ઉપાડ એકતા ને એટલે ગાય બગા પાડજો. થેન્ક યુ કહી દે. થેન્ક યુ. બોલો સર્વદેવોને તમે દાદા પણ આપણે 4 થોબલા નવા લાયા લઈ રહ્યા અત્યારે લગાવવાના. શું કેવું? તો જો આ સાઈડ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વાગી ગયા છે 7:30 અને 7:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં હશો? તો એ તો સવારમાં ગાઈસ બધો એટલે કે ફૂલ ફેમિલી ગયા છે. તો પહેલાં આપણે છે ને સવારમાં ગાઈસ બધાને કરી દઈએ અત્યારે ગુડ મોર્નિંગ. તો ચલો બધાને પહેલાં આપણે ગુડ મોર્નિંગ કરી દઈએ. તો ગાઈસ જો આ સાઈડ તો સંગીતા ભાભી તો વહેલા સોન ભરીને આવી ગયા છે. જો ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો સોન ભરીને આવ્યા છે. હવે હાથ ધોવું છે, પગ ધોવું છે. ચલો સંગીતા ભાભી તો ગાઈસ સોન ભરી આવી ગયા છે. તો જો આ સાઈડ તો ગાઈસ પ્રકાશને તો બેઠા છે. પ્રકાશ અને મિશુ બે જણા તો ગાઈસ જો અહીંયા બેઠા છે. તો જો આ સાઈડ તો ગાઈસ પ્રકાશ તો બેઠો છે. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો પ્રકાશ તો શાંતિથી બેસી ગયા છે નહીં? રાધે રાધે કરાડો. રાધે રાધે કરો. ઈમાં થોડું જોવાનું, ગાય જો અમે જોવાનું. રાધે કરાડો. પેલી બોલાવો છે? અરે હા મને તો પેલી બોલા. તો જો આ સાઈડ તો ગાઈસ બા બેસી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ બાને તો વહેલા નવરો થઈ ગયો છે. તું શું રાધે રાધે કરાડો? રાધે રાધે. રાધે રાધે કરો. પણ કેટલો હા કહું? રાધે રાધે તો કરી લે. આ તો બાને ગાઈસ હેરાન કરે ક્રિસ્ટીને. તો જો તો આ સાઈડ તો પ્રકાશ ને મેશુ બે જણા ગાઈસ બેઠા છે. તો જો આ સાઈડ તો ગાઈસ શેતાજી તો ઉઠી ગયા છે. ઉઠીને બ્રશ કરીને બેસી ગયા છે. જો વહેલા ફોન લઈને નવરા ધૂપ. શેતાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ બેસી ગયા તો વહેલા ફોન લઈને? વહેલા આપણો કોમ ચાલુ કરવાનું છે ખબર છે? આ સાપરાનું ચમ તો કઈ શેતાજી તો એમ કીધું ફતેપુરા જવાનું છે બોલો. તો આ સાઈડ તો જુઓ મમ્મીને તો કઈ વાસણ ધોવા માટે બેસી ગયો છે. તો આ સાઈડ વાસણ ધોવાનું કામકાજ ચાલુ છે. છેલ્લી ધોવાઈ છે દૂધની બહેણી. ને મમ્મી ગુડ મોર્નિંગ. તો કઈ મમ્મીને તો વાસણ ધોવા માટે બેસી ગયો છે ને મમ્મી. તો ચલો આ સાઈડ તો વાસમાં પપ્પા છે. ચાલુ કરજે હજુ. ફટ લઈને નહીં સાપરું ત્યાં સાપરું છે તો બપોર થઈ જાય. થઈ જાય તો પત્રો ચડાવી દઈએ કે શું કેવું? તો શાંતિથી જાય ઊંઘવાય તવારનું મારાય શાંતિથી જાય. કદાચ એરું બંધે તો 2 ઢોર તો હોય આવું કે ના આવું? ગાય તાન એમની આ તો કદાચ વધારે વરસાદ આવે તો બોધવા થઈ કેમ દોવા તો થઈ કાકા પાછી કરીને. તો કઈ જો આ સાઈડ તો વહેલા તેજલ ભાભી તો કઈ કચરો વાળવાનું ચાલુ કરી દીધું છે. ગુડ મોર્નિંગ. તો કઈ જો આ સાઈડ તો કચરો વળાઈ રહ્યો છે. નાસ્તા જેવું કોઈ પડી છે કે નહીં પડી? મમ્મી નાસ્તા જેવું કોઈ શક નહીં? હા શું પડી છે? રોટલા પડે છે? નાસ્તો કરી દો વઘારેલો. ભાઈ વઘારેલો બની જાય. મોમાં પપ્પા બોલાવજે. તો કઈ જો આ સાઈડ તો પ્રકાશ તો બળદે જોડી દીધો છે એક અને ઉપડ્યા છે ખેતરમાં નહીં પ્રકાશ? ત્યારે જલ્દી ફટોફટ આવજો પાછા લે. પેલો થોભલો એટલે અમે પપ્પાને 2 ગોળીએ છીએ ને ત્યારે જલ્દી આવો બરાબર. 2 તો ગોળેલો હજી 3 ગોળવાનો. સાર તો તું થોડું વાટે. સાર તો મમ્મી તેજલ ભાભી 2 જણા લસકા બાદરી અને ઝાર વાટતા તો હું વારતો. તમે જોડે ઝાક આયા અને આયા આવું હા? ઓ વંતા વે જો છો તે જો છો જવાન છે તારે મિશુ? ઓય તું સંભળતી હો? જવાન છે તો નહીં જવા લે તાન જા. તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો બાટલો ભરીને આવી ગયો. હા પાણીનો બાટલો ભરીને આવી ગયો છે. મમ્મી તો આગળ જતી રહી છે. તો તેજલ ભાભી, પ્રકાશ, મેશુ અને મમ્મી 4 જણ ગાઈસ જઈ રહ્યો છે ચાલ લેવા. તો ગાઈસ જો આ સાઈડ તમે તો પપ્પાને 2 જણા આવી ગયા છે ગાઈસ. તો એ સાપરું કરવાનું છે નહીં પપ્પા? ભાઈ પહેલાં હતું ને ગાઈસ એરું સાપરું કરવાનું છે. તો બધા થોભલા આપણે કાઢી દીધા હતા પણ આપણે 4 થોભલા નવા લાયા લઈ રહ્યા અત્યારે લગાવવાના. શું કેવું? તો જો આ સાઈડ આ ગાઈસ થોભલું બેન્ડ થઈ ગયું છે ને એની જગ્યાએ પપ્પા તો ખાડો ઊંડો ના પડે? ઓછો ના પડતો ઓછો ના પડે પપ્પા તો ગાઈસ જો ખાડો આખું ને ખાડો ગોડ્યો એટલે બધો ઊંડો. તો જો એક ખાડો હોય ગોડી દીધો છે ગાઈસ. એક ખાડો હોય કાં ગોડ્યો છે. જો 2 ખાડા થઈ ગયા. હજી એક ખાડો અહીંયા આવશે ગાઈસ. ઓના સેન્ટરમાં આટલા આવશે.
એટલે આ ત્રીજા નંબરનો ખાડો છે અને ચોથા નંબરનો ખાડો છે કણા છે કઈ કોઈ કણા છે આટલા છે પછી ચોથું તો આટલા છે કઈ છેલ્લા એટલા નહીં આટલા લગાવવાનું હા વચમાં ટેકો મારી દેવાનું એટલે થોભલો હોય તો વજન પકડી રાખે કમ્પ્લીટ શું કેવું તો કઈ ચલો ગોડવાનું ચાલુ કરીએ છીએ આપણે તો પેલો ફોન કરો શું કરશે પૂછું ભરત કાકા પૂછવાનું હતું કોણ તો ગાઈ જો આ સાઈડ તો પ્રકાશ ને તેજલ ભાભી બધો ખેતરમાંથી આવી ગયો છે મમ્મી ને બધો ગાઈ અને આ સાઈડ તો જો પપ્પાને થઈ ઉભા જ રહ્યા ત્યારે તો કોઈ કરી જ ના આયોજન હા બે નહીં ગોડ્યા બે ભલે ગોડ્યા પણ ખાડા તો છે ને 3 ફૂટ ઊંડા ગોડ્યા છે એ પ્રોબ્લેમ છે બીજો કોઈ પ્રોબ્લેમ આ થાય ગાઈ મેં પકાતો નહીં જો તમને બતાવું ગાઈ છે હું ગાઈ અંદર જાઉં અને તો બતાવી જો હા જો ગાઈ હવે જો મારે છે એટલા આટલા આવે છે ગાઈ જો હું છેલ્લો દેખાવ છું પ્રકાશ પ્રકાશ હું છેલ્લો દેખાવ છું બા અને તો કોઈ ગોડ્યા નહીં મેં શું તો મને દેખાય ના ઓ આ તો રોકેટ છે પેલું ફાસ્ટ માં દોડાય પેલું થાય કાઈ સ્પીડમાં આ જાય આ બાજુ અલી જેમ પકાય છે એટલી બધી સ્પીડમાં જાય આ તો રોકેટ એવી સ્પીડમાં જાય પેલું મિસાઈલ આવે ને ડાયરેક્ટ આવાજ આવે પેલું જાય ફૂલ જાય એક જ છે પણ ફૂલ જાય છે ફૂલ ફાસ્ટ જાય છે તો ગાઈ જો તો વિમાન આવ્યો તો બધો રોકેટનું જોતો હતો ફાસ્ટ જ હતું ગાઈ તો આપણે આવું છે ને થોભલા લઈ જવાના છે ચોકન સાપરા પાન ખાડા તો ગાઈ 2-3 જેવા ઘોડ્યા છે પણ અહીંયા છે ને પહેલાં આવ્યા છે એટલે કે થોભલા પહેલાં લઈ જઈએ યોન ઉતાવળ છે ગાઈ એટલા માટે તો આપણે છે ને પ્રકાશ બેવાન લઈને જવા પડે એના આગળ 3 જણા થઈ અને થોભલા ગાઈસ ઘેર લઈ જઈએ તો જો 4 થોભલા આપણે ત્યાં ઘેર લઈ જવાના છે તો 4 થોભલા ઘેર લઈ લઈએ તો ગાઈસ ચલો એ તો થોભલા બોભલા લઈ લઈએ બધા તો જો આ સાઈડ તો પ્રકાશ ને તેજલ ભાભી બધો આવશે ગાઈસ જો સાઈડ તો થોભલો લઈને જઈ રહ્યા છે 4 જણા હંગાજી જો ઉપાડ એકતા ને એટલે ગાઈસ બોગા પાડજો તું એ તારામાં ઠેકોણ ને મારું નો માલ લે હું તો દોડું લે પેલા તો શેડી દોડ પગ ઉપર પડાયું દઈને માર બાદ તો વધારે છે જોયું કે તાર બાજુ ઓછું છે તો ગાઈસ 4 થોભલા લાવવાના છે 4 થોભલા લઈ લઈએ આપણે હા આ રોળી મોટો ઓહો આ તો જેણો છે આ તો વજ રહ્યો આ લેવરમાં કમ્પ્લીટ એ તો મોહ ને અસલ લેવડી હતી તે બોલી થોભલું થોડું બોલી ક્યાં છોડી લે હેડો આ કેટલે કેટલે હું ભાગી નાખ્યો હતી તો અરે ના ફાવ આ હેડ તને નહીં ફાવતું ભાગી નાખીએ તો હું આર્યું મશીને આ મશીન આર્યું વેકન આવું મશીન અરે થોડું હમણાં બોલે અરે હજી થોડું હમણાં બોલે કશું ના થાય લે બસ લે એટલે કાપી પણ હોક ભાગતો તો નહીં જો ના ભાગે ભાગી ના અરે પણ ભાગી નાખો તો એ બે શું કરવા જવું છે ઘડી ઘડી ભાગી નાખતા નહીં હું ઘડી ઘડી જોઉં છે નહીં જુઓ કરો ખેર બા કોઈ ચાબા મૂકજે હજી મને સા નહીં આવડતું હા સા નહીં આવડતું ઓ હવે વાંચી કરે સા નહીં આવડતું આપણે અરે કે સા નહીં આવડતું સા મૂકી દે એ માસા મુકતો જુદો ના મસા હા હું મૂકો એ જુદો પણ હાલ મૂકવાની એ ખરો ખરા ટાઈમ એ સા મારું ના મગર લેડો મૂકી ચલ ભાભી બેસી ગયો રોટલા બનાવવા માટે જો આ સાઈડ તો કઈ રોટલા બનવાના ચાલતી ઓ ચાય અંગાજી પીઓ છો રોટલા ને ચા બધું હા હું તો પીધો હાલ મને તો ગળે વધારે લાગે એટલે રવા દીધો થોડો એક જ પીધો તો કઈ જો તેજલ ભાભી તો કઈ રોટલા કરે છે પેલી સાઈડ તો જો મમ્મી તો આ સાઈડ બાજરી હૂકવી દે યાર પેલી બાજરી છે તાન બીજી નવી તો જો આ સાઈડ તો કઈ દે મમ્મી શું કરે તો જો કઈ આ સાઈડ તો મમ્મી તો અત્યારે લુગડો બુગડો ધોઈ નાખ્યો છે પપ્પાનો ને મારો ને મમ્મી લુગડો બુગડો આજ તો વહેલા વહેલા ધોઈ નાખ્યો ધોઈ કાઢવા દે થોડો હતો ધોઈ નાખ્યો નહીં વહેલા વહેલા તો ધોઈ નાખ્યો આજ તો
તો આજ તો મમ્મી તો વહેલા કપડો ધોઈને સૂકવી દીધો. આજ તો મને વહેલા નવરું ધૂપ થઈ ગયું તું તેવું લાગે. હા એ નહીં તું તો આજે વહેલા નવરી ધૂપ થઈ ગયું એવું લાગે એટલે કહું. કોકનો ફોન આવ્યો તો કોઈક સબસ્ક્રાઈબરનું વાત કરવી હતી પણ ફોન લાગ્યો ના આવો એટલે તો જો આ સાઈડ તો પાણી તો ચાલુ જ રહે છે. પાણી તો કોઈક આયોજન કરો. આ મમ્મી ઝાડા લીલું કરો જબર થવા પાછું પણ આ તો કાઢવું જ પડે ચાલશે નહીં. શાકું બનાવો છો? શાક તો સરસ બનાવીએ. શું સરસ? ચણાનું. ચણા રાતે બનાવતી એમ કરજે સણા ભાગી નાખજે. તાને તે ભાગી નાખે તો મજા આવી જાય. અને મીઠું રાતના કરતો ઓછું નાખજે. ના રાતે તો ખારા સણા હતા ખબર છે. તો મમ્મી તો કઈ જો ચણાનું શાક બનાવજો. ચણા છે વાસ જો શિવા એ તો વળી રાતે તો જોયા હતા અને ડુંગળી વધારે નાખી મેં. આ તો બીજા ચણા અને રાતવાળા અરે રાતવાળા છે પણ આમ બીજા ચણા છે. હા ત્યાં હરા ચણા ખાવાની મજા પણ ભાગી નાખે ના મજા. હા નહીં ભાગવા છે પણ મસ્ત શાક બનાવજો તો જલ્દી હજી ભૂખ લાગે છે એટલી કડે મેં થોભલો ગોળીએ જેટલો ગોળાય એટલો થોભલા તો બધા આવી જાય કામ હું આવી ગયા પણ ગોડવાનું છે એનું હવે પ્રકાશને તો ત્યાં છે ફતેપુર થોડી વાર એટલું લેજે થોડી વાર થોભલા ગોળાય એક પસ નહીં નાખો કઈ થોડી વાર એટલે પસ જા કે હા તો કઈ જો સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો છે તો એ વાત ચાલુ રહેશે. મમ્મીને કઈ જો વાત ચાલુ. થેન્ક યુ કહી દે થેન્ક યુ. તો કઈ જો એ છે ને સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો છે તો મમ્મી સાથે વાતચીત ચાલુ છે. જો મમ્મીને એમ કહે છે ખૂબ આગળ વધો. તો ગાઈસ મમ્મી તરફથી થેન્ક યુ, અમારી ફૂલ ફેમિલી તરફથી થેન્ક યુ સો મચ. તમારો ખૂબ આભાર. તો કઈ જો મમ્મી ખોડામલી ધરોઈ ડેમ તમારું ગામ મમ્મી પૂછી લે. ધરોઈ ડેમ પાહણ. તો કઈ ચલો મમ્મી તો વાત ચાલુ છે. તો કઈ મમ્મી તો સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો તો મમ્મી તો વાતો કરે છે. જો હા તાન બેસો તો આપણે જોવું જ કે. હા થેન્ક યુ તમારો. હા જય માતાજી. તો કઈ જો સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો તો મમ્મી વાત કરીને કેવો આનંદ થયો તને? હા સરસ. વાત કરીને મજા આવી? હા બહુ મજા આવી. ગાઈસ મમ્મીના જેવું બેસો ગાયો દોવાનું બધું એવાનો એવો ધંધો છે ને મમ્મી. તો ચલો લેડતા આપણા કોમ લાગી જાઓ. હા આપણા કોમ લાગી જાઓ ચલો. તો ગાઈ જો આ સાઈડ તો પપ્પા ખાવા માટે બેસી ગયા છે. આપણે ગાઈ જવું ખાવા માટે બેસી છીએ તો પપ્પાએ બેસી ગયા છે. જો આ સાઈડ તો બાએ ખાવા માટે બેઠા નહીં બા. તો ગાઈ બા હું અને પપ્પા અને મમ્મી આવી છે. જો આ સાઈડ તો મમ્મી તાર ખાવાનું નહીં? ખાવાનું છે પણ મારા શાકનો પારાવા સાને. સમ છાસનો હજી રેડી નથી તાર? હજુ મોખણ નહીં આવી. ઓહો મોકણ નહીં આવે તે હજી તો તું મેલ ના કરું. તો ગાઈ ચલો ખાવા માટે બેસી છે તો ખાઈ લઈએ. તો ગાઈ જો આ સાઈડ તો પ્રકાશ તો ખાવા માટે બેસી ગયો છે. જો આ સાઈડ બાએ ખાવા માટે બેસી ગયો છે. આપણે તો ખાઈ લીધું ગાઈસ. તો આ સાઈડ તો જો મમ્મીએ તો આજ તો ખટ્ટી મીઠી છાશ ભાગી દીધી છે ને મમ્મી? ખટ્ટી મીઠી છાશ અને દહીં કાઢે મમ્મી. દહીં કાઢા તો મોખણ કાઢે. મોખણ ભૂલી ગયો મમ્મી. તો મમ્મી તો ગાઈસ મોખણ કાઢે છે કારણ કે ઘી બનાવવાનું છે એટલા માટે નહીં મમ્મી? મમ્મીએ ગાઈસ છે નહીં અડધો કલાક ઉપર થઈ ગયો છાશ તાની હલાવે તાણ હવે એટલું મોખણ નીકળ્યું. શું કહેવા મમ્મી? એક કલાક ભાગું છું તાણે આટલું મોખણ. તાને 250 ઘી નીકળે નહીં? 250 ના નીકળે 50 ગરમ નીકળે એટલું કે. તો ગાઈસ ચલો પ્રકાશ તો જો ખાવા બેસી ગયા. ઓરિજિનલ હા એ તો વાત સાચી. તો પ્રકાશ જવાનું તો ફતેપુરા જવાનું છે. પ્રકાશ કેમ જવાનું છે? થાળ કરવા. તો ભાઈ તેજલ ભાભી અને પ્રકાશ બે જણો જઈ રહ્યો છે ફતેપુરા થાળ કરવા માટે જવાનું છે. આપણો તો નહીં થયું અને તૈયાર થઈ ગયા છીએ. તો હું અને તેજલ બે જણા જઈએ છીએ ગાઈસ ફતેપુરા. તો આ પાછો તેજલને તો ઠેલો ભરી દીધો છે આખો અને આપણે એક થેલી અને એક બેહણી લઈ લીધી. હા લાવ તો ગાઈસ જો ઠેલો ભરી દીધો કારણ કે ગાઈસ મેસીનો થાળ કરવાનો બાકી છે એટલા માટે.
તો હું અને તે 2 જણા જઈએ છીએ. મેં તો ત્યાં જતી રહી આગળ એ મમ્માને કહે નહીં પીછી લઈ લે હવે જે પૈસા થઈ એ હાલ દેવાનો હું. તો ચલો ગાઈસ જઈએ આપણે ફતેપુરા. તો ગાઈસ ફતેપુરા તો આવી ગયા છીએ અને જેવા આવ્યા એવો જ વરસાદ તો ચાલુ થઈ ગયો હતો. તો આજુબાજુ તો અહીંયા વાદળો ઘેરાઈ દીધો હતો અને સોટા ચાલુ થઈ ગયા. તો અમે તો આવી ગયા આપણે આવી ગયો અને વરસાદ ચાલુ થયો. સોટા તો ગરમી થતી બરોબર દાબીને આવે. તો ગાઈસ જો આપણે તો ફતેપુરા આવી ગયા છીએ અને મેચનો થાક કરવાનો એટલા માટે તો દાબીને આવી ગયા છે નહીં છે તો હવાનો વયા રહી ગયા. તો ગાઈસ દાદાજી તો હવાનો વયા હતા તો આપણે તો 2-3 ઓટા મારી દીધા છે બાઇક ઉપર તો અહીંયા લાવી દીધો છે. તો આ બધા હટતા જઈ મંદિરે. તો જો અત્યારે તો આગળ જઈ ગઈ. તો ભાઈ જો આ મંદિરે આપણો મેચનો થાળ કરવાનો છે. બહારથી આપણો લુક બતાવીએ મંદિરનું. તો આ બધા બહાર અહીંયા બેઠા. તો ભાઈ જો આ બસ તો તેજલ તો મેશીન ચલ્લા કરસ નહીં કદી તો મેશીન જે કરો. તો ભાઈ મારા ચલો નેતા ચલો કર્યો તો ભાઈ મારા ચલો થઈ ગયો છે. આ બસ તો બધો દીવાને બધું ભરાઈ ગયું છે પણ દુઃખ કરવાનું બાકી તો ગરમ મળો એટલા માટે બેઠા. જો આ બસ તો મેં પીએ તો ટુકડીના 2 કટકા લીધા. 2 કળીઓ કઈ આલી તમે એકલા એક ટુકડી લાવો લે આનો માં મમ્મી પાણી લઈને આવી. તો ફાઇનલી મેચનો થાળ થઈ ગયો છે અને બધો હેડ્યો છે ઘેર કારણ કે થાળ થઈ ગયો છે તો બધો ઉપર ચડી લઈને અને હેડ્યો છે ઘેર. બાબત બી હેડ્યો તો કઈ જો આ છે બહુ મોટો વલ્લો. તો જો એના નીચે છે ને મંદિર છે જો કાળી માતાનું. તો જો આ ઉપરથી કંઈક આવો વ્યૂ છે જો મસ્ત. તો કઈ જો આ છે આપણે જહુ માતાનું મંદિર. તો જો અહીંયા શેડ ને એવું લગાવવાનું છે એટલે આટલા સુધી કામકાજ માટે લગાવી ગયું છે બધું મંદિરે. ચલો આપણે દર્શન કરવા જઈએ અંદર નહીં છે તો જો શેઠાજી એટલા એને ઉભા રહ્યા છે. હવે દર્શન કરીએ નહીં. તો કંઈ જો આ બાજુ મંદિર આ બધો દેવ ગાઈસ એ બેઠેલા છે અંદર. તો જો મંદિરનો અંદરનો નજારો જો. તો કંઈ જો સ્ટેશનને દર્શન કરવા માટે આવ્યા છે. મેશીને આવી ગયો દર્શન કરવા વગર નાહી ગયો તો મેં જય જય કરો જય જય કરો જય જય કર હાડ કરજે જય જય યા એમ ના આડે. હા બળી જીવો પકડી પાડવાનો. તો કઈ આપણે તો મેશીનો થાળ કરવા માટે ફતેપુરા હતા તે બધું કરી દીધું થાળે કરી દીધું અને બીજું બધું ઘણું એના પછી એ ઘણું બધું કર્યું નહીં. બીજો એ થાળ કર્યો ને થાળીઓ કરીને નહીં કેટલી જગ્યાએ કર્યું આપણે. તો ગાઈસ બધી જગ્યાએ બધું પતાવી દીધું પણ શું કહેવું આવું કોઈ ચિંતા તો નહીં કર. તો ગાઈસ આપણે દેવનું કામ બાકી હોય ને એ આપણને ઓછું બેસે શું કહેવું દેવનું કામ પહેલાં એટલે બધું પતી જ ગયું છે. તો આવું મેશીના આપણે બાલ કટિંગ કરશું નહીં મેશીન હા ચોટલી નહીં વાળવી તો છે ને મેશીન બાલ કપાવવા માટે છે ને આ બધું બાધા અધૂરી હતી એટલે બધું કરી દીધું. તો ચલો શેદાજી લેવા માટે આવું છું ઘેર જઈને સંગીતા ભાભીને મૂકીને અને લેવા માટે આવું છું. તો પછી આપણે ઘેર જઈએ હાલ તો હેડતા હેડ્યા છીએ. તો કઈ જો આ બસ તો પપ્પાએ તો થોભલા ઉભા કરી દીધા છે 2 તો નહીં શું કરું 2 કર્યા તય તો કઈ 1 2 ને 3 તે કમ્પ્લીટ આવવાથી કર આ વસ્તુ તો થોડું ગાડું કાઢી લેવું તો
તો ભાઈ જો થોપલા તો કમ્પ્લીટ લગાવી દીધા છે ઓમ ઢાળ કમ્પ્લીટ પડી રહ્યા આવડ નહીં દેખાતું છે ને તો ભાઈ છાપરું રેડી કરવાનું છે નહીં આ બંડી તો છાપ ફાટી જાય છે એ તો હોપ જ જો આ બસ તો મમ્મીને તો બેઠા છે રોટલા બનાવવા માટે નહીં જો આ બસ તો બાજરીના સરસ મજાના રોટલા બનાવે તો બે સુલે બે ચૂલે નહીં બે ચૂલે તાનો બે સુલે બે રોટલા કરે તો ગાઈસ જો આ બસ તો તેજલને તવી મૂકી છે અને આ બસ મમ્મી આજ મોડું થયું છે એટલે બે જણા બે તવીઓ લઈને બે ચૂલા ઉપર મૂકી દીધી નહીં જો સરસ મજાના બાજરીના રોટલા દેશી તૈયાર આપણો નહીં શાક બની ગયું ક્યાં કા બનાવવા ખાનું બનાવવા ડુંગળી બટાકા ડુંગળી બટાકા આપણ ડુંગળી બટાકો જ સરસ ભાવે છે. બાજરીના રોટલા મજા આવે નહીં હા. તો જો ગાઈસ આ બાજુ તો મમ્મીને તો હજી શાક બનાવવાનું બાકી છે આ બાજુ રોટલા તો તૈયાર થઈ ગયા છે બે તવીઓ મૂકી છે એટલે તો ગાઈસ જો આ સાઈડ તો ખાવા માટે બેસી ગયા છીએ તો જો બધો બેસી ગયો છે ગાઈસ આજ તો પપ્પા મમ્મી પ્રકાશ અને તેજલ ભાભી એ રેકલો છે અલગ બેઠા પ્રકાશ હા તેજલ ભાભી છે પેલ માગ બેઠો પેલા બેસી ગયા તો ગાઈસ તેજલ ભાભી પેલ સાઈડ બેઠો છે તો આ સાઈડ તો પ્રકાશ ને બધો ગાઈસ જો ખાવા માટે આપણે તો બેસી જાય છીએ ચલો ભાઈ જો બટાકાનું શાક અને બાજરીના રોટલા બનાવે ખાવું છે આવું રે તો ભાઈ ચલો ખાઈ લઈએ આવું